આજે આપણે કણીદાર થાબડીની રેસીપી જોઈશું, જે ખૂબ જ ટેસ્ટી અને આસાનીથી તો બની જ જશે, પણ હું બધી ટિપ્સ અને ટ્રિક્સ પણ આપીશ કે કઈ રીતે તમારે શું કરવું જેનાથી ખૂબ જ સરસ એવું ટેક્સચર પણ આવે અને ટેસ્ટ પણ આવે, અને થાબડી જ્યારે ચવડ થઈ જાય તો એને સુધારવી કઈ રીતે એ પણ હું તમને ટિપ્સ આપીશ. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે અહીંયા દૂધ લઈ લેશું. તો મેં અહીંયા માત્ર 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે, જેને મેં પહેલેથી ગરમ કરીને જ લીધેલું છે. અને તેને મેં ગરમ કરીને એટલા માટે લીધું કારણ કે એટલી આપણે ગરમ કરવાની જે પ્રોસેસ છે તે થોડી જલ્દીથી થઈ જાય એટલા માટે. તો હવે આપણે અહીંયા મેં લોખંડની મોટું કડાઈ લીધેલી છે. બને ત્યાં સુધી તમારે લોખંડની કડાઈ હોય તો એ જ ઉપયોગ કરવી, અને જો જાડી લોયું હોય તો તેનો ઉપયોગ કરવો, અને મોટું વાસણ લેવું. 1 લીટર દૂધ છે તો તમે જોઈ શકો છો કે મેં કેવડું વાસણ લીધેલું છે. બને ત્યાં સુધી આ રીતનું કરવું. અને જે ફરસાણની દુકાન એટલે કે મીઠાઈવાળાની દુકાન હોય તેના પાસેથી જે મને ટિપ્સ અને ટ્રિક્સ મળી છે એ હું તમારી સાથે આજે શેર કરીશ. તો દૂધ મારું ગરમ જ છે, તો ત્યારે મેં અહીંયા અડધો કપ સાકરનો ઉપયોગ કરીશું. અને જે મેં વાટકીમાં લીધેલું છે તે અડધા કપ જેટલું જ મેઝરમેન્ટવાળી લીધેલું છે, એટલે ટોટલ આપણે અડધા કપ જેટલી સાકર એડ કરીશું. પરફેક્ટ ટેસ્ટ આવશે. અહીંયા તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પરફેક્ટ ટેસ્ટ આવશે. અને જો તમે વધારે મીઠું ખાવા માગતો હોય એટલે વધારે ગળ્યું તો તમે થોડી વધારે પણ ઉપયોગ કરી શકો છો. હવે જ્યારે દૂધ જે છે તે સરસ એવું બોઇલ થવા લાગે ત્યારે આપણે ચપટી જેટલો ફટકડીનો પાવડર આપણે એડ કરીશું. અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું, જો તમારે નાના દાણાવાળી, તમે આગળ જોયું હશે કે કઈ રીતના દાણા પડ્યા છે થાબડીમાં, જો તમારે નાના દાણાવાળી પાડવી હોય તો 1 થી 1.5 જે ચપટી છે તેટલું જ ફટકડીનો પાવડર એડ કરવો. જો તમારે થોડા મોટા એવા દાણા પાડવા હોય તો 2 થી 3 ચપટી જેટલા ફટકડી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે કઈ રીતના દાણા જોઈએ છે એ રીતે ફટકડી પાવડર ઉપયોગ કરવાનો છે, અને કટકે ન એડ કરતા એકહારે એડ કરી દેવો, જેથી કરીને સરસ એવું દૂધ જે છે તે ફાટવા લાગે અને એક સરખી એવી સરસ એવી કણી પડવા લાગે. તો અહીંયા મેં બહુ જે ફટકડી છે તેનો ઉપયોગ ઓછો કરેલો છે, એટલે તમે જોઈ શકો છો કે જેમ જેમ દૂધ ઉકળશે એમ તમને અત્યારે દેખાશે નહીં. જો તમે આ રીતનું આટલા પ્રમાણમાં જ ફટકડી ઉપયોગ કરતા હોય ત્યારે તમને એવું લાગશે કે આમાં તો જરા પણ દાણા પડતા જ નથી, જરા પણ દેખાતું જ નથી. પણ આ સ્ટેજ ઉપર તમારે થોડું પેશન્સ રાખવું પડશે. અને સાઈડમાં જે મલાઈ થતી જતી હોય તે આપણે એડ કરતા જશું. અને આ જે છે દૂધ, તેને ઉકળતા તો વાર લાગશે, પણ ધીમે ધીમે તે ઘટ થતું જશે અને દાણા સરસ એવા પડવા લાગશે. તમે જોઈ શકો છો અત્યારે તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. સાઈડમાંથી આપણે મલાઈ લેતા જઈએ છીએ અને તે દાણા પણ પડતા જાય છે. તમે સાઈડમાં જે ચોટેલા દાણા છે તે ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે, અને જે તવીથામાં મેં તમને બતાડેલા તો એ પણ તમે જોયા હશે. તો આ રીતના સરસ એવા દાણા પડી જાય છે. મેં અત્યારે બહુ નાના એવા મીડિયમ એવા દાણા પાડેલા છે. તમારે વધારે દાણા પાડવા હોય તો મેં આગળ કીધું એ રીતે. તો કન્ટિન્યુઅસલી આપણે આ રીતે હલાવતા જશું, અને વચમાં મેં હલાવેલું છે. અને આખી જે રેસીપી છે, આખી જે થાબડીની પ્રોસેસ છે તેને ફૂલ ફ્લેમ ઉપર કરવાની છે. હું આગળ જણાવીશ કે ક્યારે તમારે લો ફ્લેમ કરી દેવાની છે. તો આ રીતે આપણે તેને સરસ રીતે હલાવતા જશું અને સાઈડમાંથી આ રીતે મલાઈને સ્ક્રેપ કરતા જવાની છે. તમે જોઈ શકો છો પરફેક્ટ એવી સ્વીટ થશે. અને આટલું દૂધ જે છે તે ઘટ થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો કે તવીથામાં પણ કેટલી કણીઓ દેખાઈ રહી છે, નીચે પણ સરસ એવી કણીઓ થતી જાય છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે નીચે બેસી ન જાય, અને બને ત્યાં સુધી જાડું જ લોયું લેવું, જેથી કરીને બેસવાનો કોઈ ઓછો પ્રશ્ન રહે. મારી પાસે એટલું જાડું લોયું નહોતું એટલે મેં આ રીતનું લીધેલું છે. તો જેથી કરીને જો પતલું લોયું હોય તો તમારે ચલાવવામાં પણ સારી એવી ધ્યાન રાખવું પડે છે. તો હવે આપણે ગેસની ફ્લેમ અત્યારે લો કરી દઈશું અને આપણે કન્ટિન્યુઅસલી તેને ધીમે ધીમે તેને હલાવતા જશું. એટલે તમે જોઈ શકો છો કે કઈ રીતની કણી પડી છે. ફટકડી એડ કરશો એટલે તમને દેખાશે જ, દૂધ તો ફાટશે જ, પણ ધીમે ધીમે સરસ એવી કણીઓ તમને દેખાશે. અને જો તમે ઝાઝી ફટકડી એડ કરશો તો તમને તરત જ દેખાઈ આવશે કે કણી પડવા લાગી છે. આ એક ડિફરન્સ હોય છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે કઈ રીતનું આપણું જે મિક્સચર છે તે થઈ રહ્યું છે. તો આટલું ઘટ થાય એટલે મેં 1 ચમચી જેટલું ઘી એડ કરેલું છે, અને તેને ફરીથી આપણે હલાવતા જશું. અત્યારે મેં થોડી વાર માટે જ હાઈ ફ્લેમ કરેલી છે, પણ તમે બને ત્યાં સુધી અત્યારે લો ફ્લેમથી જ
આ પ્રોસેસને કરજો, જેથી કરીને બહુ સરસ એવું ટેક્સચર આવશે, ટેસ્ટ પણ બહુ સરસ એવો આવશે અને કલર પણ ધીમે ધીમે ચેન્જ થતો જશે. હવે આપણે આટલું મિક્સચર થોડું એવું દૂધ જે છે તે બળી ગયું છે, એટલે મેં ફરીથી 1 ચમચી જેટલું ઘી એડ કરેલું છે. આ સ્ટેજ ઉપર લો ફ્લેમ ઉપર જ કરવું, જેથી કરીને તે ધીમે ધીમે પાકશે અને ધીમે ધીમે તેનો કલર ચેન્જ થતો જશે. હવે આપણે લો ફ્લેમ ઉપર 1 ચમચી મેં ફરીથી ઘી એડ કરીને આ રીતે હલાવતા જશું અને તેને જ્યાં સુધી તેનો ધીમે ધીમે કલર ચેન્જ ન થાય ત્યાં સુધી ધીમે એટલે કે લો ફ્લેમ ઉપર જ કરતા જવાનું છે. હવે ઘણી વખત એવું થાય કે અહીંયા આ સ્ટેજ ઉપર આવીએ એટલે તમારે જેટલો કલર જોઈએ, ઘણી વખત કેવું હોય કે આપણે બહારથી લઈ આવતા હોય તો ડાર્ક બહુ કલર હોય છે. તમારે જે રીતનો તમને કલર પસંદ આવે થાબડીનો એ રીતે કરી શકો છો. એવું જરૂરી નથી કે આપણા બહારથી લઈ આવી એ રીતનો જ કલર જોઈએ. તમારે માની લો કે આ રીતનો લાઇટ કલર થોડોક હોય તો પણ તમે રાખી શકો છો. અને જો વધારે ડાર્ક કરવા જઈએ તો શું થાય કે ચવડ ઘણી વખત થઈ જતી હોય છે. તો હવે આપણે જ્યારે ચવડ થઈ જાય તો શું કરવું, કારણ કે એક વખત તમે ચવડ થઈ ગયા પછી તમે તેને ભાંગો ને તો પણ સરખી રીતે ભાંગે નહીં અને બહુ ચૂઈ થઈ જાય છે આ થાબડી જો વધારે વખત તેને કરી લઈએ તો તમે જોઈ શકો છો કે અત્યારે આ રીતનો કલર આવી ગયો છે. હવે આ રીતની થઈ જાય અને જો તમારે સોફ્ટ ન થાય તો શું કરવાનું કે આ સ્ટેજ ઉપર તમારે જોઈ લેવાનું કે કેટલો હાર્ડ એવો દાણો થાય લાગે છે, એટલે મતલબ થાબડી કેટલી હાર્ડ લાગે છે. થોડી વાર ઠંડી થશે ને એટલે તમને ખ્યાલ આવી જ જશે, તમે દાણો લઈને સાઈડમાં રાખશો ને એટલે. તો શું કરવાનું કે એમનેમ લોયામાં રહેવા દેવાનું. તમારે જેટલો કલર જોઈએ છે એટલું થાબડીનો કલર આવી જાય એટલે તેમાં થોડું એવું અડધો કપથી 1 કપ જેટલું દૂધ એડ કરી દેવાનું. જેટલો કલર છે એટલો તો રહેશે જ, એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. પછી શું કરવાનું, તેને ધીમે ધીમે તેને હલાવતું જવાનું. ધીમે ધીમે હલાવશો એટલે સરસ એવું તે ઘટ પણ થતું જશે. થાબડી બધી જે પાછી છે તે સરસ એવી તેના લચકા જેવી થતી જશે. અને જ્યારે પણ તમારે જે કન્સિસ્ટન્સીમાં રાખવી હોય એ રીતની થઈ જાય, બહુ વધારે આમાં તેને રાખવી નહીં હાર્ડ થાય ત્યાં સુધી. તો એ રીતની કન્સિસ્ટન્સી થઈ જાય એટલે તમે ગેસની ફ્લેમ બંધ કરીને આ રીતે એક ડિશમાં ઘી એડ કરીને આપણે ઢાળી દેશું. તો તમે જોઈ શકો છો આ રીતે મેં કરેલું છે. અને આટલી 1 લીટર દૂધમાંથી 6 થી 7 પીસ વધારે વધીને 8 પીસ તમે કઈ રીતના પીસીસ કરો છો એ રીતે થશે. તો તમે જોઈ શકો છો પેલો વિડીયો હતો મેં ઘરની અંદર બધી બાજુ લાઇટિંગ હોય એ રીતે લીધેલો છે અને આ મેં બારે લીધેલો છે, એટલે તમને કલરમાં થોડો ડિફરન્સ લાગશે. તો તમે જોઈ શકો છો કે કઈ રીતનો આપણો દાણો પડ્યો છે. આમાં નાનો દાણો પડે છે, મેં જેટલો ફટકડી લીધી છે એમાં. અને જો તમારે મોટો દાણો કરવો હોય તો એ રીતે કરી શકો છો, મેં આગળ જણાવેલું એ રીતે. અને જો તમારે ક્યારેય પણ ચૂઈ થઈ જાય તો આ ટિપ્સ જરૂરથી ટ્રાય કરજો. મેં 2-3 વખત બનાવેલી છે, પછી મેં તમને આજે આ વિડીયો શેર કરેલો છે. અને મેં જે ટિપ્સ એટલે કે આપેલી છે તે મેં 1 કે 2 વખત કરી લીધેલી છે, જેથી કરીને ઇઝી રહે છે. ક્યારેય પણ આપણી થાબડી આટલી મહેનતથી બનાવેલી હોય તો તે બગડતી નથી અને કોઈને ખ્યાલ પણ નહીં આવે. તમે જો એ ટિપ્સ યુઝ કરશો ને ચૂઈ થઈ ગયા પછી જે દૂધ એડ કરીને જે મેં કીધેલી એ કોઈને પણ ખ્યાલ નહીં આવે કે તમે આ ટિપ્સ યુઝ કરીને તમે આ થાબડી આ રીતની બનાવેલી છે. તો હવે આપણે થાબડીને પણ જોઈ લેશું. તમે જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી થાબડી બની છે. આસાનીથી બની જાય છે, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. મેં જેટલી ટિપ્સ અને ટ્રિક્સ આપેલી છે તે તમે જરૂરથી ફોલો કરજો એટલે સરસ આ રીતની જ થાબડી બનશે. અને જો તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.